હેલો ફ્રેન્ડ્સ, વૈદ્ય સુષ્મા હિરપર આરોગ્ય તીર્થમાંથી હમણાં હું મારી એક કઝિન મળી તો એણે મને કીધું કે તું ડાયાબિટીસ ઉપર રીલ બનાવ ને. મેં સારું, ચલો. આયુર્વેદની દ્રષ્ટિએ આ ડાયાબિટીસની વાત કરીએ છીએ. તો એમાં અમારા શાસ્ત્રોમાં પ્રમેહ નામનો રોગ છે. એટલે શું કે યુરિનને લગતા જે પણ પ્રોબ્લેમ્સ હોય એમાં વાસ આવવાથી માંડીને એનો કલર બદલાયેલો હોય, વધારે વાર જવું પડે, એ બધા પ્રમેહ કહેવાય. બરાબર છે. જ્યારે એમાં શુગર જવા માંડે ત્યારે એ મધુપ્રમેહ કહેવાય. અમારા વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય લખનારા અમારા જે આચાર્ય છે એમણે એવું કહ્યું છે, સર્વેપી પ્રમેહા યદિ ન સાધ્યંતે મધુમેહત્વ માયાંતિ. જે પ્રમેહ રોગો એટલે મૂત્રને લગતા જે રોગો, યુરિનરી ટ્રેકના જેટલા પ્રોબ્લેમ્સ, એની જો ટ્રીટમેન્ટ ના થાય તો ઇટ કન્વર્ટ્સ ઇન્ટુ ડાયાબિટીસ, એટલે ડાયાબિટીસ થઈ જાય છે. ડાયાબિટીસ, પ્રમેહ અને મધુપ્રમેહ થવાના લગભગ કારણો સરખા છે, પણ છતાં હું અત્યારે ડાયાબિટીસ થવાના જે કારણો આયુર્વેદની દ્રષ્ટિએ બતાવ્યા છે એની હું ડિટેલ્સમાં થોડી ચર્ચા કરીશ. આસ્યા એટલે શાંતિથી બેસી રહેવું, કલાકો સુધી, ઘણીવાર નહીં, કોઈક લોકો બેસી જ રહેશે, કંઈ કામ ના કરે, હલનચલન ઓછું, ટૂંકમાં શરીરનું હલનચલન ઓછું હોય. સ્વપ્ન સુખ એટલે ઊંઘતા ખૂબ હોય, જે લોકો દિવસે પણ ખૂબ ઊંઘે એ લોકોને. પછી ગળપણ, જે લોકો બહુ વધારે ખાય છે એટલે ગુડ વિકૃતિ કહે છે, અમારામાં એક શબ્દ છે ગુડ વિકૃતિ વાળો ખોરાક વધારે લેવાથી થાય છે. જે બધા તત્વો કફને વધારનારા છે, જે કફને વધારે છે, જે મેદને દુષ્ટ કરે છે અને અલ્ટિમેટલી વાયુને દુષ્ટ કરીને મધુપ્રમેહ થાય છે. આમાં હવે એક નવો ટોપિક એડ થયો છે, સ્ટ્રેસ, ચિંતા. ખૂબ ચિંતાને કારણે પણ ડાયાબિટીસ આવે છે. એના વિશે હું તમને આગલા રીલમાં વધારે ડિટેલ્સમાં કહું છું.